રાજનીતિમાં ડબલ સ્ટેન્ડર્ડ, દંભ કે પછી વિરોધાભાસી વાતો ચાલે? જવાબ છે સ્પષ્ટ એનો હા, કે એ જ ચાલે. એનું કારણ કે જ્યારે પોતાના પર આવે ત્યારે એવું લાગે કે ભાઈ આ તો બહુ જ સામાન્ય વાત છે, અને સામેવાળા પર આવે ત્યારે તમે ખૂબ આક્રમકતાથી તૂટી પડતા હો છો. એ પ્રકારનો જ કિસ્સો આમ આદમી પાર્ટીના કિસ્સામાં પણ સામે આવ્યો છે. કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. હરિયાણાના એક કથિત શાર્પ શૂટર રોહિત ગોદારા જેનું નામ, અને પછી તો હવે એટીએસે એને પકડ્યો છે, એટલે કથિત પણ નથી રહ્યો. એક શાર્પ શૂટર કે જે ગેંગ સાથે જોડાયેલો હતો, હત્યા જેવા ગુનાને અંજામ આપતો હતો, એ વ્યક્તિ આમ આદમી પાર્ટીની સભામાં દેખાયો એવો દાવો કરવામાં આવ્યો. એના પછી એ સભામાં દેખાયોના દાવો કરતા વિડીયો વાયરલ થયા. એના પછી એ કચ્છ પૂર્વના આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી સાથેના પણ એમના કથિત ફોટોઝ વાયરલ થયા, કે જેમાં એ કેક એકબીજાને ખવડાવી રહ્યા હોય, કે પછી એ સભાઓમાં દેખાયા. ત્યારે પ્રશ્ન એ થયો કે આમ આદમી પાર્ટીના નેતાઓનું એની સાથે શું કનેક્શન છે. એ વખત એવો જવાબ આવ્યો કે જાહેર જીવનના માણસો છીએ, કોઈની પણ સાથે ફોટો પડતો હોય નથી, એનું કનેક્શન સેટ નથી થઈ જતું. એક ઘટના યાદ આવી. થોડા સમય પહેલા સુરતમાં એક ડ્રગ પેડલર પકડાયો હતો. એ ડ્રગ પેડલર જેવો જ પકડાયો, તરત જ એના અત્યારે નાયબ મુખ્યમંત્રી અને જે તે સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેના ફોટોઝ વાયરલ થયા. અને જેવા સંઘવી સાથેના ફોટોઝ વાયરલ થયા એટલે દરેક આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ બધાએ સોશિયલ મીડિયા પર આક્રમકતાથી શરૂ કર્યું કે ગૃહમંત્રીના ડ્રગ પેડલર સાથેના સંબંધો. તો જો કોઈ ડ્રગ પેડલરનો ફોટો ગૃહમંત્રી સાથે વાયરલ થાય, કે કોઈ બુટલેગરનો ફોટો એ રીતે વાયરલ થાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે, તો એ થવાથી એનો ભારતીય જનતા પાર્ટી સાથેનો સંબંધ સંપૂર્ણ રીતે સ્થાપિત થઈ જાય છે. તો પછી શાર્પ શૂટરનો ફોટો તમારી સાથે વાયરલ થાય તો એ માત્ર એક કોઇન્સિડન્ટ કેવી રીતે ગણાય, અથવા એને અકસ્માત કેવી રીતે કહેવાય? પણ જેમ શરૂઆતમાં કહ્યું એમ કે રાજનીતિ એ વિરોધાભાસોથી ભરેલી હોય છે. પોતાના પર આવે તો એ જાહેર જીવનની વાત છે, અને જાહેર જીવનમાં તો કોઈ પણ માણસ આવીને કોઈની પણ સાથે ફોટો પડાવી જાય, એનાથી કોઈ સંબંધો સ્થાપિત નથી થતા. પણ એ જ વાત જ્યારે સામેના પર આવે ત્યારે એટલો મોટો મુદ્દો બની જાય કે જેનાથી જે તે વ્યક્તિ સાથેનો ફોટો હોય એને જ તમે આરોપી અથવા એક કઠેડામાં ઊભો કરી દેતા હો છો, જેનાથી એ માણસે પોતાને સાબિત કરવાની રહેતી હોય છે. દંભનું નામ જ કદાચ રાજકારણ હશે. डॉक्टर कायनात अंसारी પોતાની સ્પષ્ટતામાં શું કહ્યું, સાંભળીએ. हाल ही में मेरे बारे में एक न्यूज फैलाई जा रही है जिसमें कोई सच्चाई नहीं है। आम आदमी पार्टी के बढ़ते हुए जन समर्थन को देख के बहुत सारी पार्टियां प्रभावित हुई हैं, और इसीलिए ये एक पॉलिटिकल एजेंडा है। आम आदमी पार्टी या डॉक्टर कायनात अंसारी कभी भी किसी क्रिमिनल हिस्ट्री वाले लोगों के साथ न कोई संपर्क रखते हैं, न कभी रखेंगे। और अगर ऐसा कोई एविडेंस है आपके पास तो उसे हमें तंत्र को पेश करिए, और हम खुद अपील करते हैं कि ऐसे आदमी को जो आम आदमी पार्टी के साथ है और जिसका कोई क्रिमिनल ऑफेंस है उसे दुगनी सजा हो, ऐसी अपील मैं खुद करती हूँ। दूसरी बात कि जब महिलाओं के बारे में आप कोई भी रिपोर्ट कर रहे हैं तो बहुत जरूरी है कि आप बहुत रिस्पॉन्सिबली रिपोर्ट करें, आपकी भाषा का बहुत ध्यान रखें। जो भाषा का इस्तेमाल हुआ है वो अमान्य है, और मैं और मेरी लीगल टीम उस पर काम कर रहे हैं। एक और बात जो मैं कहना चाहूंगी कि मीडिया जो है वो एक बहुत ही प्रबल माध्यम है सच्चाई को सामने लाने का, और मीडिया को बहुत ही रिस्पॉन्सिबली रिपोर्ट करना चाहिए। किसी भी पक्ष विपक्ष के एजेंडाज को रिपोर्ट नहीं करना चाहिए। स्वतंत्र पत्रकारिता करनी चाहिए। मैं आप सबसे अनुरोध करूंगी कि डू सम रिस्पॉन्सिबल जर्नलिज्म। थैंक यू।